જો આ રીતના અમારા ગામડામાં બેલા હોય અને આ રીતનું સણતર કરવાનું છે. ફાઇનલી મિત્રો જો આપણો એક થર કમ્પ્લીટ લાગી ગયો છે. આમે મારા પપ્પા ચણે છે અને આ સાઈડથી હું ચણતો જાઉં છું ઠેક ત્યાં સુધી છે. કેટલા બેલા આવે એક થરમાં? એલા 70 આવે એમ. ગરમી બહુ લાગી, તાપે બહુ લાગ્યો અને ભાઈ જો કામ કેટલું થયું આજનું જોઈ લો. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો ભાઈ જો આજે છે ને આવી ગયા છીએ આપણે, જોઈ લ્યો ખુલ્લા મેદાનમાં ધોમ તડકો આજે. અને ભાઈ જો આજ પહેલી વાર 16 વર્ષમાં પહેલી વાર અહીં આવ્યો છું કામ કરવા માટે. અને આજે અમારા ભાઈના શાળા સાહેબ પણ છે. ઓય જય શ્રી કૃષ્ણ. જો આમ જો એ માલ બનાવે છે અને અહીંયા ચણતર કરવાનું છે. જો અમારા પપ્પા છે, અમારા ભાઈ છે અને એક ભાઈ જો આમ બેલા ભરે ગાડામાં. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આજનો દિવસ મારો કેવો જાય એ મને નથી ખબર, પણ હું આવ્યો છું આજે કામ કરવા માટે. અમારા રમેશભાઈ જો બેલા અહીંયા હારી રહ્યા છે ભાઈ. આમથી ગાડું ભરી આવે છે જો આમ આ ટ્રેક્ટરમાં. આ મિની ટ્રેક્ટર છે અને જો આ રમભાઈ છે અમારા. રમભાઈ, રમેશભાઈ કેમનું છે? સારું ને? મજા આવે બેલા ઉતારવાની? જો આ રીતના અમારા ગામડામાં બેલા હોય અને આ રીતનું સણતર કરવાનું છે. બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને, અમને પણ મજા આવશે. જો લાગી ગયું જો. પાંચ ભગવાનનું નામ લઈ દો. સંજય આ ભાઈ માલ આવવા દેજો. માલ આપજો. સારું સારું. ફાઇનલી મિત્રો જો આપણો એક થર કમ્પ્લીટ લાગી ગયો છે. આમે મારા પપ્પા ચણે છે અને આ સાઈડથી હું ચણતો જાઉં છું. પણ છે ને ભાઈ અત્યારે આમ તડકો છે પણ પવન છે હારે એટલે મજા પછી બપોરે ખબર નહીં શું થાય. જો અત્યારે આ કમ્પ્લીટ એક થર લાગી ગયો છે ઠેક ત્યાં સુધી છે. કેટલા બેલા આવે એક થરમાં? એલા એક થરમાં કેટલા બેલા આવે? 70 આવે એમ. અહીંયા આપણે ઓળંભો કરીને એક પાણો મૂકી દીધો છે ને હવે દોરી બાંધી રહી. લે રમેશભાઈ બાંધો ખેંચીને. બસ 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 ફૂલ ખેંચી. હવે લાઈટ આવી ગઈ છે તો આવડા પાણી ભરે છે જો. પણ પીવાનું પાણી અહીં નથી મજા આવતી ભાઈ. એ પંકજ ફાઇનલી ભાઈ જો આપણે કેટલા વાગ્યા? 11 વાગ્યા 10 વાગ્યાની ચા આવી છે ભાઈ અત્યારે. અને ભાઈ તડકો હજી થોડો થોડો છે અને આ બધા છે ને ચા પીવા બેસી ગયા છે. અને વાડીની મજા કંઈક અલગ હોય ભાઈ ગામડામાં. આપણે 16 વર્ષમાં જ પહેલી વાર પાછો હું લાગ્યો છું કડિયા ગામમાં. અને આ ભાઈ ચા લઈને આવ્યા ઘેરેથી જો. રાહ જોવડાઈને આવ્યા. તમારો છોકરો છે? બહુ મોડો આવ્યો પણ ચા લઈને. અમારે વિજયભાઈ આવ્યા છે ટ્રેક્ટરના ડ્રાઈવર. તમે બધા આવી જાઓ કાલે યુટ્યુબમાં જોઈ લેજો આપણી ચેનલ.
મને કઈ બોલ રામ क्या नहीं मेरे आ रमेश भाई से बेला ऊपर आ रहे हैं હા ભાઈ ગમે બનાવું ગામડાનું રજકામાં પાણી જાય છે ભરતભાઈ વાળા હે ફાઇનલી મિત્રો જો અત્યારે વાગી ગયા છે 12:30. હવે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો મોરાઈ બોલ્યો અમારા કામમાં જો છે સંભળાય છે. અને ભાઈ જો હવે છે ને તડકોય લાગવા મળ્યો છે અને ગરમ ગરમ હવા આવવા મળી છે. અને જો આપણે ફાઇનલી 5 થર મારી દીધા છે આમાં. અને અમારા સંજયભાઈ છે ને આંધા પૂરી રહ્યા છે અત્યારે. જો 5 થર માર્યા છે. 55 બેલાનો એક થર આવે છે. 55 પથરા એવા આપણે 5 મારી દીધા છે. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આટલા વાટા પૂરાઈ જાય પછી ખાઈ લઈ. અમારા પંકજભાઈ વાટા પૂરવાના છે અત્યારે. હાલો ભાઈ હાલો ચાલુ પડી જાવ. હાલો પતી જાય. અત્યારે ભાઈ વાગી ગયા છે હાનના 6. અને ગરમી બહુ લાગી ને તાપે બહુ લાગ્યો. અને ભાઈ જો કામ કેટલું થયું આજનું જોઈ લો. ને જો આ બધા છે ને થાકી ગયા. અને આ જો ગાંડો એ ગાંડા થાકી ગયો. આપણે જુવાન છીએ થાકી જાય. તમારા પપ્પાનું શું થતું છે જો હે. ઓલો સંજય રહ્યો ને એ થાકી ગયો છે. એ તો હજી હાવ નાનો તોય. અને જો ઓલો એક થાકી ગયો છે આમ ટ્રેક્ટરમાં બેઠો દેખાતોય નથી અત્યારે. આંધા ભરે જાવડો આંધા ભરે. મિત્રો આજે પહેલો દિવસ હતો કડિયા કામનો આપણો. 16 વર્ષ થઈ ગયા. 16 વર્ષ સુધી આપણે હજી સુધી જાતે કામ કર્યું નથી. અને આજ ભાઈ પહેલી વાર. અને એ પાછું વાડીમાં કામ હતું. અને ભાઈ ગરમ હવા આવે, લૂ લાગે, ગામડામાં તડકા કેવા જબરજસ્ત હોય. તો ભાઈ હવે છે ને આ થોડું બોડી ઉતારી દેવું છે આપણે. ભલે મહિનો મહેનત કરવી પડે પણ કન્ટિન્યુ બન્યું રહેવાનું છે આપણે હમણાં કામમાં. અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, લાઈક અને કમેન્ટ કરતા રહેજો એટલે અમને પણ ખબર પડે આગળ તમને કેવા બ્લોગ ગમે છે અમારા. તો એ રીતે અમે બનાવશું. તો હવે વિડીયો અહીંયા ખાસો મોટો થઈ ગયો છે. આપણે એન્ડ આપશું. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.